હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર। રોડ અકસ્માતમાં જૈન સાધુના મોતને જૈન સમાજે હત્યા ગણાવી। આક્રોશ સાથે શાંતિમય આવેદન યાત્રા યોજી એસઆઈટીની કરી માંગ। સગીરા આઈસીયુમાં 4 માસના ગર્ભના એબોર્શનની મંજૂરી મંગાઈ। 15 વર્ષીય કિશોરીને સોશિયલ મીડિયાથી પ્રેમજાળમાં ફસાવી યુવકે વારંવાર દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી। યુવકની ધરપકડ। સાલીના કારખાનામાં 2 રાઉન્ડ ફાયરિંગ। પુડા ગામમાં ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં જૂના કારીગરે અન્ય શખ્સ સાથે આવી ધમકી આપી। કહ્યું માલિકને કહેજો કે 10 લાખ તૈયાર રાખે। બીમારીથી કંટાળી કોંગી નેતાએ બ્રિજ પરથી પડતું મૂક્યું। આપઘાતના પ્રયાસ પહેલાની શંકાસ્પદ ગતિવિધિ કેમેરામાં કેદ। ફાયર વિભાગે ગણતરીની મિનિટોમાં તાપી નદીમાંથી રેસ્ક્યુ કર્યું। અને યુવકને રોડ પર ઢસડી લાતો મારી વિડીયો વાયરલ। ઉધનાના આશાનગરમાં છોકરીઓની છેડતીના આરોપસર યુવકને ઢોરમાર મરાયો। વિડીયો આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ। તો હવે જોઈશું સમાચાર વિસ્તારથી। રાજસ્થાનમાં જૈન મુનિ રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા, જેને તંત્ર દ્વારા અકસ્માત મૃત્યુ ગણવામાં આવ્યા, પરંતુ સીસીટીવી ફૂટેજ સહિત અન્ય પુરાવાના કારણે જૈન સમાજ આ મોતને હત્યા ગણાવી રહ્યા છે। આ ઘટનાથી જૈન સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે। જૈન સમાજ માટે આજનો દિવસ ભાવના અને આક્રોશ વચ્ચેનો રહ્યો, કારણ કે સુરત શહેરમાં આ ઘટનાના કારણે આક્રોશ સાથે શાંતિમય આવેદન યાત્રા યોજાઈ હતી। રેલીનું આયોજન ઋષભ 4 રસ્તાથી કલેક્ટર કચેરી સુધી કરવામાં આવ્યું હતું, જેમાં હજારો શ્રાવક શ્રાવિકા, સાધુ સાધ્વીજી, ભગવંતો તથા વિવિધ જૈન સંઘોના આગેવાનો જોડાયા હતા। આ રેલી રાજસ્થાનમાં તાજેતરમાં થયેલી એક અત્યંત દુઃખદ ઘટના છે, જેમાં પદયાત્રા દરમિયાન એક જૈનાચાર્ય અવસાન પથાયા હતા। પોલીસ મુજબ આ માર્ગ અકસ્માત છે, પરંતુ જૈન સમાજ આ ઘટનાને એક જઘન્ય હત્યા તરીકે જોવાનો આક્ષેપ કરી રહ્યો છે। સમાજના અગ્રણી કહી રહ્યા છે કે માત્ર આ ઘટના જ નહીં, પરંતુ તમામ આવી દુર્ઘટનાઓ એક ષડયંત્રનો ભાગ છે અને આગળ વધુ જૈન મુનિઓને નિશાન બનાવવાનો ભય છે। રાજસ્થાનના પાલીમાં યાત્રા પર ગયેલા એક જૈન સંતનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું। એક ઝડપી ગતિએ આવતી મિની ટ્રકે જૈન સંત આચાર્ય પુંડરીક રત્નસુરીશ્વરને ટક્કર મારી હતી। એવો આરોપ છે કે ડ્રાઈવરે જાણી જોઈને મિની ટ્રક રસ્તા પરથી ઉતારી અને જૈન સંત પર ચડાવી અને તેજ ગતિએ ટ્રક લઈને ભાગી ગયો, જેના કારણે જૈન સંતને માથામાં ગંભીર ઇજાઓ થતાં તેમને તાત્કાલિક બાંગર હોસ્પિટલમાં તપાસ અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તપાસ બાદ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા। આ અકસ્માત શિવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો। જીમ પ્રેમ વિજયજી મહારાજે જણાવ્યું હતું કે આ અકસ્માત નહીં, પરંતુ હત્યા છે। જૈન ધર્મ અને સંતો વિરુદ્ધ સતત દ્વેષપૂર્ણ પ્રચાર કરતા સંગઠનો સામે ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ અને રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ જેવા કઠોર કાયદાઓ હેઠળ તાત્કાલિક કાર્યવાહીની માંગ કરાઈ છે। આ કાયદાઓ હેઠળ ઘટનાના મુખ્ય સૂત્રધારો, તેમના હેન્ડલર્સ, સ્લીપર સેલ અને તેમને આર્થિક તથા લોજિસ્ટિક સમર્થન આપનારા તત્વોને શોધી કાઢીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। અમારા એક જૈન સાધુ, જૈન સંત જ્યારે બિહારની અંદર હતા, ત્યારે એમને એક ટ્રક ડ્રાઈવરે જાણી જોઈને એક હત્યા કરી છે। ટ્રક જ્યારે જે ગતિની અંદર ચાલતી હતી એની અંદર એને એ ટ્રેક ઉપરથી ઉતારીને લગભગ 15-20 ફૂટ દૂર હતા મારા સાહેબ, ત્યાંથી એમને ટક્કર મારીને ફરીથી એ ટ્રેક ઉપર આગળ ચાલી અને એને જ્યારે પકડવામાં આવ્યો ત્યારે એના મોઢામાં એ શબ્દ હતો કે મને જોકું આવી ગયું હતું, પણ અમે એક મહાન વિભૂતિ ગુમાવી છે, એનું અમને બહુ દુઃખ છે। એના અનુસંધાનમાં અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। આજે રેલી ઋષભ 4 રસ્તા અડાજણથી નીકળીને અત્યારે કલેક્ટર ઓફિસે આવ્યા હતા। ત્યાં ખાસ અમારી ચતુર્વિશી સંઘ, એટલે અમારા 4 સંઘ જે સાથે કહેવાય એ બધા સાથે આવીને અમે આવેદનપત્ર આપ્યું છે કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન ઘટે। ત્યારે આ જે દુર્ઘટના બની એના માટે એટલો બધો અફસોસ છે અને એના માટે હું એટલું કહીશ કે હે પ્રભુ, પહેલાં તો હું ભગવાનને પ્રાર્થના કરીશ કે હે પ્રભુ, તેરી અદાલત में मेरी जमानत रखना, मैं रहूँ या न रहूँ,
મેરે ગુરુદેવ કો સલામત રખના. અને અત્યારે આ જે રેલી નીકળી છે એકદમ શાંતિપ્રિય રેલી નીકળી છે અને અહીં કલેક્ટર ઓફિસે બધા આવ્યા છે અને એનો સરસ ન્યાય થાય અને જૈન સમાજ અત્યારે જે અંદરથી દુભાય છે એની લાગણીને માન આપે એ જ. આ ઘટના જબરજસ્ત હતી અને આવી ઘણી બધી ઘટનાઓ જે અમારા હૈયા કંપાવી જાય છે. અમારા ગુરુ મહારાજને આવી રીતે રસ્તે જતા વિહારમાં આ તકલીફ થાય છે એના માટે ખૂબ જ ન્યાય મળવો જોઈએ. જૈન સમાજ અગ્રણી અજીત મહેતાએ જણાવ્યું હતું કે આ ઘટનાઓ માત્ર અકસ્માત નથી, કારણ કે દરેક ઘટનામાં એક સમાન કાર્ય પદ્ધતિ દેખાય છે. વાહન ચાલકને કોઈ ઈજા થતી નથી, વાહનને મોટું નુકસાન થતું નથી અને વાહન માર્ગની નીચે ખાડામાં ઉતરવાને બદલે સંતને ઇરાદાપૂર્વક કચડીને ફરાર થઈ જાય છે. આ સ્પષ્ટપણે સંયોગ નહીં, પરંતુ ટાર્ગેટેડ કિલિંગ અને ઠંડા કલેજે આચરવામાં આવેલી સુનિયોજિત અને પ્રાયોજિત હત્યા છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી સગીરાઓ માટે ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના ઉમરવાડા વિસ્તારમાં રહેતી સગીરાનો સંપર્ક સોશિયલ મીડિયાના માધ્યમથી 25 વર્ષીય પંકજ સરોજ સાથે થયો હતો. ત્યારબાદ યુવકે પ્રેમ સંબંધની આડમાં સગીરા સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો અને સગીરા ગર્ભવતી થતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે જ આ સગીરાના 4 મહિનાના ગર્ભનો ગર્ભપાત કરાવવા માટે સુરત સેશન્સ કોર્ટમાં મંજૂરી માંગવામાં આવી છે. હાલ સગીરાને આઈસીયુમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી છે. સુરતના પૂણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ઉમરવાડા વિસ્તારમાં રહેતી સગીરાની સોશિયલ મીડિયાના માધ્યમથી રાજીવનગરમાં રહેતા પંકજ સરોજના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ બંને વચ્ચે સારી મિત્રતા બંધાઈ હતી અને બંને મોબાઈલ નંબરની આપ-લે પણ કરી હતી. મોબાઈલ નંબરની આપ-લે બાદ સગીરા અને યુવક બંને એકબીજા સાથે વાત કરતા હતા. તે સમયે પંકજે મીઠી મીઠી વાતો કરી સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ અનેક વખત પૂણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ખાડી કિનારે બોલાવી એકાંતમાં સગીરા સાથે પંકજે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. માતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે મારી દીકરીને ઘરે અચાનક છીંક આવી અને તેને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય અને તેને પેટમાં અસહ્ય દુખાવો થતો હતો, જેથી દીકરીને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જતા અને દુખાવો બંધ થઈ જતાં પરત દીકરીને ઘરે લઈ આવ્યા હતા. ત્યારબાદ 3 જૂનના રોજ ફરી મારી દીકરીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જતા ડૉક્ટરે ચેકઅપ કરી 4 મહિનાનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું. ડૉક્ટરની આ વાત સાંભળી સગીરાના માતા પિતાના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. ત્યારબાદ સગીરાના પરિવારના સભ્યોએ આ સમગ્ર મામલે સગીરાની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે પંકજે અવારનવાર દુષ્કર્મ આચરતા સગીરા ગર્ભવતી બની છે. આ સમગ્ર મામલે પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે પંકજ સામે દુષ્કર્મનો ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ભોગ બનનાર છે, 15 વર્ષની છે, જેના આ કામના આરોપી છે પંકજ બચ્ચનલાલ સરોજ, જે મૂળ યુપીના રહેવાસી છે અને જે દ્વારા આ ભોગ બનનાર છે, ભોગ બનનારને સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવી અને ભોગ બનનારને એના મિત્રના તથા નહેર કિનારે ઉપર લઈ જઈ અને એની જોડે અવારનવાર દુષ્કર્મ આચરી ભોગ બનનાર જે સગીર વયની બાળકી છે, બાળકીને ગર્ભવતી બનાવી અને ગર્ભવતી બનાવેલ હોય, જેમાં 2 દિવસ પહેલાં દીકરીને પેટમાં દુખાવો થતા એના મા બાપ દ્વારા દવાખાને લઈ જતા દવાખાનાથી ડૉક્ટર દ્વારા ચેક કરતાં ખ્યાલ આવે કે આ જે ભોગ બનનાર બાળકી છે એ ગર્ભવતી છે, જે દ્વારા સમગ્ર જે આ ઘટનાક્રમ પોલીસ દ્વારા એને પોલીસના પ્રકાશમાં આવેલો હતો. જે બાબતે અત્રના પોલીસ સ્ટેશન દ્વારા ગુનો રજીસ્ટર કરી આ કામના આરોપીને ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. બીજી તરફ સગીરા પરિવારના સભ્યો દ્વારા કોર્ટમાં ગર્ભપાત માટે મંજૂરી માંગતી અરજી પણ કરવામાં આવી છે. આરોપી પંકજ છૂટક મજૂરી કામ કરે છે. આજે 6 જૂન 2025 આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યારે હાલમાં સગીરાને આઈસીયુમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી છે. ડૉક્ટરના અભિપ્રાય બાદ ગર્ભપાતની પ્રોસેસ શરૂ કરવામાં આવશે. સુરતના પુણા ગામમાં સાડીના કારખાનામાં 2 રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે. ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીના પહેલા માળે માલિક સાથે માથાકૂટ થતા 2 રાઉન્ડ ફાયરિંગ કરી મોબાઈલની લૂંટ કરી જૂનો કારીગર અને તેની સાથે આવેલો એક શખ્સ ફરાર થઈ ગયો છે. આરોપી જતા જતા કારીગરોને કહેતો ગયો કે માલિકને કહેજો કે 10 લાખ તૈયાર રાખે. સમગ્ર મામલે પુણા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. તપાસમાં શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ જોડાઈ છે. સીસીટીવીના આધારે આરોપીને પકડવા તપાસ હાથ ધરાઈ છે. સુરતના પૂણા વિસ્તારમાં આવેલી ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં પહેલા માળે મદનસિંહ ભાટી સાડીનું કારખાનું ચલાવે છે. ગત રોજ 5 જૂનના રોજ બપોરે ખાતામાં 3 કારીગરો
જેમાં મોહમ્મદ સમીર કમરુદ્દીન અંસારી, દેવેન્દ્ર કુમાર દધીબલ પ્રસાદ ભારતી અને રાકેશ સાહાની હાજર હતા. આશરે 12:30 વાગે 1.5 વર્ષ પહેલાં ખાતામાં કામ કરતો કારીગર દિલીપસિંહ આવ્યો. તેની પાસે બંદૂક હતી. તે અને તેની સાથે બીજો એક અજાણ્યો શખ્સ હતો. તે બંનેએ ખાતામાં ઘૂસી દરવાજો બંધ કરીને ખાતાની ઓફિસના કાચ પર 2-3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બાદમાં ત્રણેય કારીગરને ભેગા કરી નીચે બેસાડી દીધા હતા. બાદમાં સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા. ત્યારબાદ અપશબ્દો કહી જણાવ્યું હતું કે આપકો ખાતે મેં કામ કરને કે लिए મના કિયા था, फिर भी यह खाते में काम क्यों कर रहे हो, તેમ ડરાવી ધમકાવી બહાર નહીં જાના હૈ તેમ કહી ત્રણેય કારીગરને તમાચા માર્યા હતા. ત્યારબાદ કારીગરોના મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા સહિત 10,000થી વધુની લૂંટ કરી વાપસ કામ કરને આયે તો જાન સે માર દેંગેની ધમકી આપીને જતા રહ્યા હતા. यहाँ मुँह मार्केट तो त्या पासलथी कोई बे अंजाणिया शख्स आया એટલે કારીગરોને ધમકાયા, કારીગરોને માર્યા और કારીગરો પાસે પૈસા લીધા और મોબાઈલ પણ લઈ લીધો અને પછી કારીગરોને ધમકાયા, માર્યા, પીટ્યા, પછી 2 ફાયરિંગ કીધા અને પછી કારીગરોને ધમકી આપી કે તમારે અહીંયા કામ નહીં કરવાનો અને પછી પાછો કારીગરને એમ કહીને ગયો કે તમારા શેઠને કહી દીજો કે 10 લાખ રૂપિયા રાખે, હું અઠવાડિયે પાછો આવું છું. ના માર્યા તો કારીગરોને થાપાથાડી કરી, બાકી 2 ફાયરિંગ કીધા. આમ લૂંટ મોબાઈલ લઈ ગયા 2 और કારીગરો પાસે પૈસા લઈ ગયા. એટલે ટપોરી લોકો છે બધા સમજી ગયા. પહેલાં અહીંયા 1.5 વર્ષ અહીંયા કામ કરીને ગયું, 1.5 મહિનો પહેલાં કામ કરી ગયું છે. સાડીના કારખાનાના માલિક મદનસિંહ ભાટીએ જણાવ્યું હતું કે હું માર્કેટમાં હતો અને મારા ખાતામાં 2 જેટલા શખ્સો ઘૂસ્યા હતા, જે પૈકી એક મારો જૂનો કારીગર હતો જે 1.5 વર્ષ પહેલાં કામ કરતો હતો. આ બંને શખ્સોએ કારીગરોને ધાકધમકી આપી હતી અને અહીં કામ નથી કરવાનું જણાવ્યું હતું. આ સાથે 2 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. મોબાઈલ અને રૂપિયાની લૂંટ ચલાવ્યા બાદ તમારા માલિકને કહી દેજો કે 10 લાખ રૂપિયા તૈયાર રાખે તેવી ધમકી આપીને તેઓ ફરાર થઈ ગયા હતા. બપોરના 12:30 વાગ્યાના આસપાસ જ્યાં કામના જે ફરિયાદી છે એમને ફરિયાદીના ખાતા ઉપર અગાઉ કામ કરતો દિલીપ ઉર્ફે દિલીપસિંહ ઉર્ફે દીપક જે ખાતા ઉપર આવેલો હતો અને અગાઉ એને જે ખાતા ઉપર ઝઘડો થયો હતો. આ કારીગરો ત્યાં કામ કેમ કરે છે એ બાબતે એને ધાકધમકી આપી અને 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ કરી અને અજાણ્યા કોઈ ઇસમ સાથે આવેલો અને તેથી ભાગી ગયેલ છે. જે અનુસંધાને આ કામના ફરિયાદીની ફરિયાદ લઈ અને સીસીટીવી આધારે તેમજ એના જે ફોટો આઈડી તેમજ એનો મોબાઈલ નંબર મળેલ છે તે આધારે મહેરબાન સીપી સાહેબના હુકમ મુજબથી 3 અલગ અલગ ટીમો બનાવીને આ કામમાં આરોપીની પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. આ અંગે પીઆઈ VM દેસાઈએ જણાવ્યું હતું કે ગઈકાલે બપોરે 12:30 વાગ્યાની આસપાસ ફરિયાદીના ખાતામાં અગાઉ કામ કરતો દિલીપસિંહ ઉર્ફે દીપક આવ્યો હતો અને અગાઉ તેને જે કારીગરો સાથે ઝઘડો થયો હતો અને તેઓ ત્યાં કેમ કામ કરે છે તે બાબતે ધાકધમકી આપી 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ કરી ત્યાંથી ભાગી ગયો હતો. તે અનુસંધાને ફરિયાદ લઈને સીસીટીવીના આધારે તથા તેના ફોટો આઈડી અને મોબાઈલ નંબરના આધારે 3 અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે. આરોપી 1 થી 1.5 વર્ષ પહેલાં ફરિયાદીના ખાતામાં કામ કરતો હતો. આરોપી 3 કારીગરના મોબાઈલ તથા રોકડા રૂપિયા 300ની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો. સુરતમાં ગઈકાલે વરિયાવ બ્રિજ પરથી તાપી નદીમાં કૂદીને એક કોંગ્રેસ નેતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફાયર બ્રિગેડ અને એક જાગૃત નાગરિકની સમયસરની કાર્યવાહીને કારણે તેમનો જીવ બચી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ કોંગ્રેસી નેતા બ્રિજની પાળી પર ચાલતા હોય એવી શંકાસ્પદ ગતિવિધિ બાદ એક જાગૃત નાગરિકે વિડીયો બનાવી ફાયર વિભાગને જાણ કરતા તેમનો બચાવ થયો હતો. ગત રાત્રે આ ઘટના બનતા પહેલા કોંગ્રેસી નેતા વરિયાવ બ્રિજ પર આંટા મારતા જોવા મળ્યા હતા. આ દરમિયાન એક જાગૃત નાગરિકે તેમની શંકાસ્પદ ગતિવિધિઓનો વિડીયો શૂટ કર્યો હતો અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. નેતાએ નદીમાં કૂદવાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અંધારામાં પણ તાત્કાલિક શોધખોળ કરીને નેતાને પાણીમાંથી સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ફાયર વિભાગે આ કોંગ્રેસના નેતાને પાણીમાંથી બહાર કાઢીને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ સાથે જ સ્થાનિક સિંગણપુર પોલીસને જાણ કરી દેવામાં આવી હતી. આ કોંગ્રેસી નેતાએ હોસ્પિટલમાંથી સ્વસ્થ થતાં પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. કોંગ્રેસ પક્ષમાંથી વિધાનસભા ચૂંટણી લડી ચૂકેલા આ નેતા છેલ્લા 4 વર્ષથી કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા હતા. કેન્સરના કારણે તેમને દિવસ રાત ઊંઘ આવતી ન હતી, જેનાથી કંટાળીને તેમણે આત્મહત્યા કરવાનું પગલું ભર્યું હતું. ફાયર બ્રિગેડ અને જાગૃત નાગરિકની સતર્કતા અને સમય સૂચકતાને કારણે એક કિંમતી જીવ બચી ગયો હતો. આ ઘટનાએ ફરી એકવાર માનસિક સ્વાસ્થ્ય અને ગંભીર બીમારીઓથી પીડાતા લોકોની મદદની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો. સિંગણપુર પોલીસ દ્વારા આ કોંગી નેતાનું કાઉન્સેલિંગ કરીને પરિવારને સોંપવામાં આવ્યા હતા. તો હવે સમય છે એક વિરામનો.
મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. ઉધના વિસ્તારના આશાનગરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક યુવક પર છેડતીનો આરોપ લગાવાતા સ્થાનિક લોકોએ તેને પકડીને ઢોરમાર માર્યો હતો. સમગ્ર ઘટના સોસાયટીમાં ચકચાર ફેલાવનારી રહી હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મામલો વધુ ગંભીર બન્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો યુવકને ઘેરીને માર મારી રહ્યા છે અને યુવક બેકસૂર દેખાઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા બાદ પોલીસે ઘટના અંગે નોંધ લઈ તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર પહેલાથી કોઈ લેખિત ફરિયાદ મળી નથી, પરંતુ વિડીયો અને ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરાઈ છે. સુરતના ઉધના વિસ્તારમાં આશાનગરમાં છોકરીઓને છેડતી કરવાના આરોપસર એક યુવકને સ્થાનિકો દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસે તેની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી અનુસાર ઉધનાના આશાનગરમાં એક યુવક પર કેટલીક છોકરીઓની છેડતી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ ઘટનાથી રોષે ભરાયેલા સ્થાનિકોએ યુવકને પકડી પાડ્યો હતો. વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સ્થાનિકો દ્વારા યુવકને લાતો મારવામાં આવી રહી છે અને તેને ઢસડીને લઈ જવામાં આવી રહ્યો છે. યુવકને મારવામાં આવતો હોવાના દ્રશ્યો ચોંકાવનારા છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતાં સુરત પોલીસ સક્રિય બની છે. વાયરલ વિડીયોના આધારે પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે કે યુવક પર લગાવવામાં આવેલા છેડતીના આરોપો કેટલા સાચા છે અને યુવકને માર મારનારા લોકો કોણ હતા. કાયદો હાથમાં લઈને કોઈને માર મારવાની ઘટના ગંભીર ગુનો હોવાથી પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરી શકે છે. સુરતમાં એક શખ્સે આપઘાત કરવાની ઘટના સામે આવી છે. શહેરના વેસુ વિસ્તારમાં 25 વર્ષીય યુવાનની આપઘાત કરવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. યુવાનની આપઘાતની ઘટનાને પગલે વેસુ પોલીસને તપાસ હાથ ધરી છે. પોલીસ યુવાનના આપઘાતને લઈને પરિવારજનોની પૂછપરછ કરી રહી છે, જેમાં આપઘાતનું કારણ જાણી પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી વધુ તપાસ હાથ ધરી છે. વેસુમાં રહેતા 25 વર્ષીય બારિયા નામના યુવકે આપઘાત કર્યો. પોલીસને આ મામલાની પ્રાથમિક તપાસમાં યુવકના આપઘાતનું કારણ જાણવા મળ્યું. યુવકના મોટા ભાઈ કિરણભાઈ લક્ષ્મણભાઈએ આ મામલે પોલીસને જણાવ્યું કે ગત મોડી રાત્રે મારા નાના ભાઈ અને તેની પત્ની વચ્ચે બબાલ થઈ હતી. નાના ભાઈની પત્ની નાઇટમાં કામ કરવા જાય છે. જ્યારે તે ગતરોજ કામ પરથી ઘરે પરત ફરી ત્યારે નાના ભાઈ વિજયે પત્ની પાસેથી જમવાનું માંગ્યું હતું, પરંતુ તેની પત્નીએ જમવાનું આપ્યું ના હોવાથી બંને વચ્ચે મોટો ઝઘડો થયો હતો. ગતરોજ પતિ પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ વિજયની પત્ની ઘરના ઉપરના માળ પર જતી રહી, જ્યારે વિજય નીચે જ રહ્યો. વિજય અને તેની પત્ની વચ્ચે જમવા બાબતે ઝઘડો વધુ ઉગ્ર બન્યો હતો. વિજયની પત્નીએ જમવાનું ના આપતા તેને લાગી આવ્યું અને પત્ની ગુસ્સામાં ઉપર જતી રહેતા વિજયે ઘરના એક રૂમમાં જઈ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. મૃતક યુવકના ભાઈએ જણાવ્યું કે મારા ભાઈના લગ્નને 7 વર્ષ થયા છે. તેના લગ્ન 2018માં થયા હતા અને તેને 3 સંતાનો છે. વિજયે આપઘાત કરતા સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી. અલથાણ પોલીસ ઘટના સ્થળે આવી યુવકના મૃતદેહ પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી. જમવાને લઈ થયેલા ઝઘડાને સામાન્ય બબાલનો કેવો દુઃખદ અંજામ આવ્યો તે જોઈ પોલીસ પણ આશ્ચર્યચકિત છે. એક અધિકારીએ કહ્યું કે આજકાલ લોકોમાં સહનશક્તિ અને સમજણ શક્તિ ઓછી થઈ ગઈ છે. લોકો એટલા અધીરા બન્યા છે કે નાની નાની વાતમાં હત્યા અને આત્મહત્યાના કિસ્સા બની રહ્યા છે. વિજયભાઈ લક્ષ્મણભાઈ, એની પત્ની નાઇટમાં કામ કરવા ગયેલી હતી. તો એ રજા પર હતો. તો આવીને એને જમવાનું બનાવવા માટે 2 માણસો લડાયા હતા. તો હવે એની પત્ની તો ઉપર જતી રહી એવું જાણવા મળ્યું હતું. એ ભાઈ અંદર કંઈક જઈ અને એના રૂમમાં જઈને ગળે ફાંસો ખાઈ લીધો હતો. એની ઉંમર છે 25 વર્ષ અને લગ્ન થયા હતા 2018માં.
આશરે 7 વર્ષ જેવા લગ્નના થયા છે. પરિવારમાં 2 છોકરીઓ છે અને એક છોકરો છે સાહેબ. વિજયભાઈ પોતાના પાછળ પત્ની અને 3 નાના સંતાનોને પિતા વિહોણા કરી ગયા છે. તેમના નિધનથી આખા વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પારિવારિક જણાવે છે કે છેલ્લા કેટલાક સમયથી પતિ પત્ની વચ્ચે મનમેળ ઓછો હતો અને નાના મુદ્દે વિવાદ થઈ રહ્યા હતા. સ્થાનિક પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ મકાન પર પહોંચી હતી અને ઘટના સ્થળનો મહેસૂલ અધિકારીઓની હાજરીમાં પંચનામો કરી મોતની તપાસ શરૂ કરી છે. પોલીસે પ્રાથમિક માહિતીના આધારે આપઘાતનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. સુરત બીઆરટીએસ ડ્રગ્સ વિડીયો મામલામાં મોટો ખુલાસો થયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયો મામલે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી વિરેન્દ્ર ઠક્કરને મુંબઈથી પકડીને સુરત લાવ્યા છે. પહેલા જ 9 ગુનાઓમાં સંડોવાયેલા આરોપી સામે અગાઉ પાસાની કાર્યવાહી પણ થઈ ચૂકી છે. વિડીયો વાયરલ થતા આરોપી ગુજરાત બહાર ભાગી છૂટ્યો હતો, પણ આખરે કાયદાની પકડમાં આવી ગયો. મૈદરપુરાના દિલ્હી ગેટ પાસેથી બીઆરટીએસની બસમાં મુસાફરી કરી રહેલા નશેડીએ એક વિદ્યાર્થીને ધક્કો મારીને કહ્યું હતું કે તું મને ઓળખે છે? હું કોણ છું? હું કરોડપતિ બાપનો દીકરો છું. મારી ઘડિયાળ જો 2.5 લાખ રૂપિયાની છે. આ જો તને બતાવું છું, આ કોકેન છે, 5,000નું આવે છે. તેમ કહી માથાકૂટ કરી ડ્રગ્સની પડીકી અને ઇન્જેક્શનની સિરીઝ બતાવી ચપ્પુથી પેસેન્જરોને ડરાવવાની કોશિશ કરી હતી. યુવકનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. મૈદરપુરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરી નશેડીને મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના 40 ગામમાંથી દબોચી લીધો છે. શખ્સનું નામ વિરેન્દ્ર ઉર્ફે વીરુ ઉર્ફે વિરાંચી ઉર્ફે કોઈતો કેતન ઠક્કર છે. પોલીસ સમક્ષ એવું રટણ કર્યું કે બસમાં મને સીટ મળતી ન હતી, જેથી મેં બીમાર હોવાનું નાટક કર્યું હતું. મોબાઈલ ચોરી સહિતના 10થી વધુ ગુનાઓમાં અગાઉ વિરેન્દ્ર ઝડપાયો હતો. રીઢો ચોર વિરેન્દ્ર અગાઉ ચોક બજાર, સિંગણપુર, રાંદેર અને કતારગામ પોલીસમાં મોબાઈલ ચોરી સહિતના 10થી વધુ ગુનાઓમાં પકડાયેલો હતો. આરોપીના પિતા શાકભાજીની લારી ચલાવે છે. પુત્રની ગુનાખોરીને કારણે પિતાએ કતારગામ અને અમરોલીમાંથી ભાડેનું મકાન ખાલી કરવાની પણ ફરજ પડી હતી. જોકે તેની ખરાબ કુટેવોને કારણે પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. સુરતના લાલગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને પોક્સો કેસમાં 3 વર્ષથી નાસ્તો ફરતો આરોપી આખરે પોલીસના જાળમાં ફસાયો છે. સચિન જીઆઈડીસી પોલીસની ટીમે માનવ સૂત્રો અને બાતમીના આધારે આરોપી ફિરોઝ રઝાક કુરેશીને ઝડપી પાડ્યો છે. સાથે સાથે ભોગ બનનારને પણ શોધી કાઢીને પ્રશંસનીય કામગીરીને અંજામ આપ્યો છે. સુરત શહેરના લાલગેટ પોલીસ સ્ટેશનમાં 3 વર્ષ પહેલાં નોંધાયેલા અપહરણ અને પોક્સો એક્ટના ગંભીર ગુનામાં નાસ્તો ફરતો આરોપી ફિરોઝ રઝાક કુરેશી મૂળ ધુલિયા મહારાષ્ટ્રનો રહેવાસી સચિન જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યો છે. ખાસ વાત એ છે કે આરોપી સાથે પોલીસે ગુનાનો ભોગ બનેલી વ્યક્તિને પણ શોધી કાઢી કામગીરી કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 6 અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝનના સૂચનોને અનુરૂપ નાસ્તા ફરતા આરોપીઓની શોધખોળ માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ. ગોહિલ તથા સેકન્ડ પીઆઈ બી.બી. પરમારના માર્ગદર્શન હેઠળ એએસઆઈ મોહમ્મદ ઇરશાદ ગુલામ સાદિકના નેતૃત્વમાં ચુસ્ત ટીમ ગઠિત કરવામાં આવી, જેમાં આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ દિલીપભાઈ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ ભીમાભાઈ અને વુમન પોલીસ કોન્સ્ટેબલ રેખાબેન સોમાભાઈનો પણ સમાવેશ હતો. ટીમે હ્યુમન રિસોર્સ અને બાતમીદારના સહકારથી આરોપી ફિરોઝ રઝાક કુરેશીનું મકાનશાસ્ત્ર ભેદી રીતે શોધી કાઢ્યું અને તેને ઝડપી પાડ્યો. તેની ધરપકડ બાદ ગુનાના ભોગ બનેલી વ્યક્તિને પણ સુરક્ષિત રીતે ટ્રેસ કરવામાં આવી હતી, જે પોલીસની સમજદારીભરી કાર્યવાહીનું પરિણામ છે. આ આરોપી સામે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાના વિવિધ કલમો તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. સચિન જીઆઈડીસી પોલીસની આ કાર્યક્ષમ કામગીરી બદલ સમગ્ર શહેરમાં પ્રશંસા થઈ રહી છે. સલામતપુરા ભાટીના પંચશીલ નગર ખાતેથી એક 7 વર્ષનું બાળક રમતા રમતા પોતાના ઘરેથી ક્યાંક ચાલી ગયો હતો, જે બાબતની જાણ તેના માતા પિતા દ્વારા સલામતપુરા પોલીસ સ્ટેશનમાં કરતા પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા પોલીસના માણસોની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં બાળકને હેમખેમ શોધી કાઢી તેના માતા પિતાને પરત સોંપી માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. શહેરના સલાબતપુરા વિસ્તારમાં હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે. ભાટે વિસ્તારમાં આવેલા પંચશીલ નગરમાંથી એક 7 વર્ષનો બાળક રમતા રમતા અચાનક ગુમ થઈ ગયો હતો. બાળકના વાલીઓએ પોતાની રીતે ઘણા પ્રયત્નો કર્યા, છતાં જ્યારે બાળકનો કોઈ પત્તો નહોતો લાગ્યો ત્યારે તેઓ ભયભીત બની ગયા
અને તરત જ સલાબતપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. બાળકના ગુમ થયાની જાણ થતાની સાથે જ સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા સાહેબે અસરકારક પગલાં લીધા. તેમના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફની ટીમ સર્વેલન્સ સ્ટાફનો સમાવેશ કરીને એક વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી. શહેરમાં વિવિધ સીસીટીવી ફૂટેજ ચકાસવાનું કાર્ય શરૂ થયું. નજીકના વિસ્તારોમાં પૂછપરછ તેમજ લોકોના નિવેદનો લેવાયા. પોલીસની ટીમે ઝડપથી અને અસરકારક રીતે કાર્યવાહી શરૂ કરી. સંકલન અને સમન્વય સાથે કામ કરતી પોલીસે ગણતરીના કલાકોમાં જ બાળકને સુરક્ષિત રીતે શોધી કાઢવામાં સફળતા મેળવી. બાળક ભટકી ગયો હતો અને રસ્તાઓમાં એકલો દેખાયો હતો. પોલીસની ચુસ્ત કામગીરી અને ઝડપી સમન્વયથી બાળકે ગણતરીના કલાકોમાં શોધી કાઢવામાં આવ્યો. રસ્તા પર ભટકતો બાળક શંકાસ્પદ હાલતમાં જોવા મળતા પોલીસ કર્મચારીઓએ હળવી પૂછપરછ કરીને ઓળખ કરી. પુષ્ટિ થતાં બાળકને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો અને વાલીઓના હવાલે કરવામાં આવ્યો. બાળકને હેમખેમ પાછો મેળવીને તેના માતા પિતાને સોંપવામાં આવ્યો. આ સમગ્ર ઘટનામાં સલાબતપુરા પોલીસની સતર્કતા, ઝડપી કાર્યવાહી અને માનવતા ભાવ ભરેલી કામગીરીને શહેરીજનો દ્વારા ખૂબ વખાણવામાં આવી રહી છે. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષ સ્થાને સુરત જિલ્લામાં બાળ અધિકાર સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા બેઠક મળી હતી. જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા કરવામાં આવેલી કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો. બેઠકમાં બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષે કહ્યું કે આજનું બાળક એ દેશનું ભવિષ્ય છે. બાળકોને સ્વસ્થ, સુરક્ષિત અને સુશિક્ષિત બનાવવા માટે સૌને સાથે મળીને કાર્ય કરવા, બાળકો સાથે સંવેદનશીલતા સાથે ફરજ નિભાવવાનો અનુરોધ કરી ઉમેર્યું કે બાળક એ ઈશ્વરનું નાનકડું રૂપ છે. બાળ અધિકારો માટે ટીમવર્કની ભાવના સાથે કાર્ય કરવા પર ભાર મૂકી તેમણે વિવિધ વિભાગના અધિકારીઓને બાળકોના હિત અને અધિકારો ન છીનવાય તે દિશામાં વધુને વધુ શ્રેષ્ઠ કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. બાળકોના અધિકારો માટે વધુમાં વધુ જનજાગૃતિ આવે તેવા કાર્યક્રમો હાથ ધરવા જણાવ્યું હતું. આયોગના સચિવ ડી કાપડિયાએ બાળ સંરક્ષણ આયોગના કાર્યો, રચના, બાળકોના કાયદાઓની માહિતી આપી બાળકોની સુરક્ષા, વિકાસ અને પાર્ટિસિપેશન સર્વાંગી વિકાસ માટે સૌને સાથે મળીને કાર્ય કરવા જણાવ્યું હતું. આ સમીક્ષા બેઠકમાં સ્પેશિયલ જુવેનાઇલ પોલીસ યુનિટ દ્વારા જે એક્ટ તથા પોક્સો એક્ટ હેઠળ કરવામાં આવેલી કામગીરી રજૂ કરાઈ હતી. જિલ્લા બાળ અધિકારીએ બાળાશ્રમો, ચિલ્ડ્રન હોમ્સ તથા વિવિધ ટ્રસ્ટો દ્વારા બાળકોના પુનર્વસનની કામગીરીનો વિચાર રજૂ કર્યો હતો. જિલ્લા આરોગ્ય અધિકારીએ બાળ આરોગ્ય યોગ પ્રોગ્રામ ઓફિસરે બાળ પોષણ તથા આંગણવાડી કેન્દ્રોની સ્થિતિ, જિલ્લા શ્રમ આયુક્ત અધિકારીએ બાળ મજૂરી હેઠળ કરવામાં આવેલી રેસ્ક્યુ અને પુનઃસ્થાપનાની કામગીરી રજૂ કરી હતી. જ્યારે જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીએ બાળ લગ્ન અટકાયતી પગલાઓ, જિલ્લા શિક્ષણ અધિકારીએ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ, શહેર જિલ્લામાં આવેલી શાળાઓની વિગતો, ડ્રોપ આઉટ રેશિયો તથા તકેદારી અધિકારીએ આશ્રમ શાળા, એકલવ્ય મોડેલ સ્કૂલોમાં અભ્યાસ કરતા બાળકો વિશેની વિગતવાર માહિતી આપી હતી. આયોગના અધ્યક્ષના હસ્તે જિલ્લામાં શ્રેષ્ઠ દેખાવ કરનારી શાળાઓને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. બેઠકમાં જિલ્લા કલેક્ટર ડૉક્ટર સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલ તથા જિલ્લા શિક્ષણ અધિકારી ડૉક્ટર ભગીરથસિંહ પરમાર, જિલ્લા ગ્રામ્યના ડીવાયએસપી પટેલ, શહેરના એસીપી કે.એમ. જોસેફ, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર રાધિકાબેન ગામિત, મદદનીશ શ્રમ આયુક્ત એચ.એસ. ગામિત સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.